હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આપણે આજે બનાવીશું સેવનું શાક. એના માટે મેં અહીં અડધો વાટકો જેટલી સેવ લીધી છે, 1.5 ચમચી જેટલું મરચું લીધું છે, આપણા બધા જ મસાલા શાકના. હવે આપણે જે 1.5 ચમચી જેટલું મરચું લીધું છે તેમાં આપણે હળદર નાખીશું 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું. મીઠું આપણે સ્વાદ અનુસાર. હવે આપણે તેમાં થોડીક છાશ નાખીશું. આપણે બધા જ મસાલા નાખ્યા તેમાં અડધો વાટકો જેટલી છાશ નાખી છે. આપણે હવે તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું. મરચાંને ભાંગી લઈશું સારી રીતે. આ રીતે મરચું મેં અહીં લસણવાળું ખાંડેલું લીધું છે, તમે કોઈ પણ લઈ શકો છો. આ રીતે મિક્સ કરી લેવાનું હાથેથી. આપણે મરચાંને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે તે વઘારવા માટે તેલ ગરમ મૂકી દઈશું 4 પાવડા જેટલું. આપણે તેલને ગરમ થવા દઈશું. નાખીને 4 પાવડા તેલ નાખ્યું છે. હવે તેને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં 1 ચમચી રાઈ નાખશું. પોણી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચપટી હળદર. હવે આપણે તેમાં છાશને તે નાખી દઈશું ઓગાળી. હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. આપણે તેમાં સાઈઝ મીડિયમ લેવાની છે, ખાટી પણ નહીં ને મોળી પણ નહીં. વધારે ખાટી હોય તો તમે તેમાં પાણી નાખી શકો છો. અને મીઠું આપણે સ્વાદ અનુસાર. મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે નાખવું. હું તેમાં અડધો વાટકો જેટલું પાણી નાખી રહી છું. આ સાઈઝનો વાટકો હશે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું. આપણા આંધણને રસાવાળા શાક કરવા સેવનું. આપણો રસો સારી રીતે ઉકળી ગયો છે, તમે જોઈ શકો છો. 5 થી 7 મિનિટમાં તે પાકી ગયો છે. હવે આપણે તેમાં સેવ નાખી દઈશું ઉપરથી. હવે આપણે તેમાં સેવ નાખી દઈશું. આપણે મીડિયમ રાખવાનું છે સેવ નાખવાની. તમે જોઈ શકો છો. વધારે પણ નહીં ને ઓછી પણ નહીં. આ રીતે તમે વધારે નાખશો તો નકરી સેવ રહેશે, તે આંધણ ફોહી લેશે. એટલા માટે હવે આપણે સેવ નાખીને તેને ઉકળવા દેવાનું નથી, ગેસ બંધ કરી દેવાનો છે. આપણું સેવનું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું. આપણે તેમાં ઉપરથી અડધી ચમચી જેટલું ધાણા જીરું ખાંડેલું નાખીશું. હવે તેને મિક્સ કરી લઈશું હલાવીને. જોઈ શકો છો આપણું સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે તેને એક વાટકામાં ભરી લીધું છે. હવે આપણે તેમાં ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું. આપણું સેવનું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કેવું બન્યું છે તે એકવાર જરૂરથી કહેજો કોમેન્ટ કરીને.